ગાઈઝ વેલકમ બેક અવર ન્યુ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત થાય છે મારા ફાર્મ હાઉસથી. અને મારા ફાર્મ હાઉસ અને મારો પ્લાન્ટ બે એક જ જગ્યાએ છે. તો હું આજ તમને બધું બતાવીશ કે મારું ફાર્મ હાઉસ કેવું છે અને મારો પ્લાન્ટ કેવો છે. પ્લાન્ટ હું તમને અંદરથી તો વિઝિટ ન કરાવી શકું, પણ બહારથી તો બતાવી જ શકીએ. ચાલો હું તમને પહેલાં બતાવું કે મારા ફાર્મ હાઉસે કેટલા ઝાડવા વાવ્યા છે. તમે પાછળની સાઈડ થોડાક વધારે ઝાડવા વાવેલા છે. અમારે પહેલાં એવું હતું કે અહીંયા અમે વાંસને એવું વાવીએ, પણ જેમને મહિલા નહીં ઇઝીલી અહીંયા મેં છે ને એક ટાઈમે ગાજર વાવ્યો હતો, એટલા મસ્ત ઉગ્યા હતા ને. અત્યારે આ નાળિયેરી અમે પેલી સાઈડથી કાઢીને પછી આ નાખી હતી, તો એ ઉગી નથી હવે. અને બાકી આ આંબો છે, બે ત્રણ આંબા હતા નાના, પણ અમે બહુ નાના હતા. અમે આંબા બહુ નાના હતા ને ત્યારે લાવેલા હતા, તો હવે આંબાને ઉગતા વાર લાગશે. તમને ખબર હોય કે હે ને બહાર જે આંબા પડે ને એ બધા થોડાક મોટા હોય, અને એ મોટા ઉછેરીને લાવેલા હોય, અને જે તમે નાનાથી ઉછેરો ને એ બહુ વાર લાગે ઉગતા. અને બાકી આ બધી નાળિયેરી વાવેલી છે અત્યારે તો. આ બે ઝાડ બહુ મસ્ત થઈ ગયા. તડકો ખતરનાક છે આજે. અને આ છે આપણો પ્લાન્ટ, જેની અંદર યુરિયાનો પ્લાન્ટ છે. બાકી હજી ઓલી સાઈડ રીતે ઝાઝા ઝાડવા વાવેલા છે. અને એવું તમને થોડી વારમાં બતાવું. પેલા થોડુંક કામ એ પતાવી દઈએ આપણે, પછી હું તમને બતાવું. આવી ગયા છે આપણે બધું કામ પૂરું કરીને પાછા. અને હું તમને એક વસ્તુ બતાવું. જો આ બધા જે ખાલી જગ્યા છે ને, આ ખાલી જગ્યામાં હું એવું વિચારું કે અહીંયા કાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું, કાં વોલીબોલ કોર્ટ બનાવવો. અહીંયા વીકેન્ડ ટાઈમે આવ્યા હોય તો મજા તો આવી જાય ને. આમ વીકેન્ડમાં રમવું હોય, બધા ફેમિલી જોડે આવ્યા હોય તો મજા આવે શું રમવાની, એટલા માટે. પ્લસ જ્યાં દેખાય છે ઓટલા જેવું, એ બેમાં બેઠક બનાવી છે. એમાં છે ને હિંચકાને એવું નાખવું છે. અને બાકી અહીંયા આટલા બધા પાછળ ઝાડવા વાવેલા છે. બાકી પાછળની સાઈડ તો બીજા ખેતર છે. તડકો હમણાંથી એટલો વધતો જાય ને કે તમે વાત ના પૂછો. આમ આંખાય નથી ખુલતી આમ બહાર જોઈએ ને તો. બાકી આ છે આપણું અંદરથી ફાર્મ હાઉસ. આ કિચન, અહીંયા ડાઇનિંગ ટેબલ ને એવું છે જમવા માટે. પ્લસ આ છે આપણી ઓફિસ, જ્યાં બધું પ્લાન્ટનું કામ થતું હોય. હું જ્યાં બેઠો હોય બેસાડવા હોય, અને ગેસ્ટ ને આપણું ફેમિલી બધા આવ્યા હોય તો સેમ ટુ સેમ ઉપર છે જ્યાં થિયેટર બનાવવાનું છે, જ્યાં પ્રોજેક્ટર લગાવવાનું બાકી થોડુંક હજી. બાકી ફાર્મ હાઉસ તો કરવાનું બહુ મસ્ત. અને થોડુંક ત્યાં પ્રોજેક્ટરનું કામ બાકી છે, તો એ થઈ જાય પછી હું તમને ઉપરે બતાવીશ. ત્યાં ઉપર હોમ થિયેટર બનાવવાનું છે. હજી બાકીની અમુક જગ્યા છે, ત્યાં સ્વિમિંગ પુલ બનાવવો છે, પણ હજી જોઈએ. જેમ જેમ ટાઈમ વધે હું કરતા જશું. અરે યાર, એક તો આ તમને જો એક વસ્તુ બતાવું. તમને આ ચકલી દેખાય? જો બહારના રૂમમાં છે. અહીંયા બધું બંધ છે. મારાથી ભૂલથી આ બાયણું ખુલ્લું રહી ગયું હતું. આવડું આ હવે ચકલી જાશે ક્યાંથી? એક તો એના માટે આપણે દરવાજો ખોલી દીધો, બધી વસ્તુ થઈ ગયો. ત્યાં હું જઈશ નહીં, મારી માથે ન આવે બસ. નજદીક સે મેં કલ ના 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 ના, બસ ઓલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ. હજી આ સાઈડ 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 જા 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 જા. ઇલા પણ બસ કમ્પ્લીટ. બાર બાર બાર. ચકલીનો માળો જે રહ્યો ને અમે ઓલી સાઈડ બનાવેલો, પણ બાયણું ખુલ્લું રાખીને એટલે અંદર આવી જ જાય. જો તમને એનો માળો બતાવું. આ જે રહ્યો ને ચકલીનો માળો છે. બે માળા અહીંયા મૂકેલા, પણ જ્યારે અમે દરવાજો ખુલ્લો રાખીએ ને આવડો, એટલે અંદર જ આવી જાય. અને અંદર આવી જાય ને પછી અહીંના અરીસા બધા એવા, મતલબ સોરી, અહીંની બારી બધી એવી છે ને કે અંદરથી એમને એમ જ લાગે કે બહાર ખુલ્લું જ છે. એટલે એ બારીએ ભટકા ભટકા જ કરે. કંઈ નહીં, હાલો ચકલી તો ગઈ. હવે આપણે થોડી વારમાં ઘરે જઈએ. અહીંયા તો કામ પતી ગયું છે, અને તડકોય વધતો જાય તો ખોટું અહીંયા બેસવાનો કોઈ મતલબ નથી. ઘરે જઈને ઘડી આરામ કરીએ, અને સાંજે વોલીબોલ માટે તૈયાર થઈને સાંજે મળી સીધા વોલીબોલમાં. ચલો ભાઈ, ફટાફટ ઘરે ભાગીએ. ગાડી તડકામાં પડી પડી એટલી ગરમ થઈ જાય ને કે એમાં બેહાતું નથી. આમ ફટાફટ ચાલુ કરીએ. સો હવે હું ઘરે આવી ગયો છું, અને આપણે અહીંયા બ્લોગનું એન્ડ કરીએ. કેમ કે હું વોલીબોલનો જે બ્લોગ છે હું આખો અલગથી બનાવીશ, કેમ કે એમાં તમને હું સ્પેશિયલ એક આખી મેચ અમે આખા દિવસમાં કઈ રીતના રમીએ એ વસ્તુ મારે તમને બતાવે છે.
એટલે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. બાકી હોળી પણ આવે છે, મારા તરફથી બધાને હેપી હોળી અને હેપી ધૂળેટી. બાકી આપણે હોળી રમવા ક્યાં જઈએ એ તમે આ બ્લોગમાં જોતા રહેજો, કેમ કે હું તમને બતાવીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.